નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। હું છું આપની સાથે સંધ્યા। કોંગ્રેસે મિશન 2019 માટે પોતાના પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વચનોનો પિટારો પણ ખોલી દીધો છે અને આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 5 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। કયા આ 5 મુદ્દાઓ છે તે પણ આપણે જણાવીશું, જેમાં મહત્વાકાંક્ષી યોજના, ન્યાય, રોજગારી, ખેડૂતો, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી 5 થીમ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે। તો ચૂંટણીના ઘોષણાપત્રની જાહેરાત કરતા જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે ન્યાય યોજના અંતર્ગત દરેક ગરીબોને પૈસા આપવામાં આવશે। 5 વર્ષમાં ગરીબોને 3,60,000 આપવામાં આવશે, તો 10 લાખ યુવકોને ગ્રામ પંચાયતમાં રોજગાર આપવામાં આવશે। મનરેગા હેઠળ 100ના બદલે 150 દિવસની રોજગારીની ગેરંટી આપવાની વાત કરી છે। તો ગરીબમાં ગરીબ લોકોને ઉચ્ચ સ્તરની મેડિકલ સુવિધા મળવાની વ્યવસ્થા કરવાનું પણ વચન અપાયું છે। ઉપરાંત જીડીપીના 6% શિક્ષણ પાછળ ખર્ચ કરવાની નેમ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત કરી છે। ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કોંગ્રેસે જણાવ્યું 2004 થી 2014ની વચ્ચે 14 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કરાયા, સાથે 2019 થી 24ની વચ્ચે 10 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે। कि हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों को हर महीने उनके बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार डायरेक्ट पैसा डालेगी। एक साल में 72,000, 5 साल में 3,60,000, 22 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको कांग्रेस पार्टी मार्च 2020 तक भर के दे देगी। 10 लाख युवाओं को ग्राम पंचायतों में रोजगार दिया जा सकता है। उन 10 लाख युवाओं को कांग्रेस पार्टी ग्राम पंचायतों में रोजगार दे देगी। 3 साल के लिए हिंदुस्तान के युवाओं को बिजनेस खोलने के लिए कोई परमिशन की जरूरत नहीं, किसी से कोई परमिशन लेने की जरूरत नहीं। आप जाइए, एकदम बिजनेस खोलिए, जो बिजनेस आप करना चाहते हैं करिए, हिंदुस्तान को रोजगार दिलवाइए। आप हिंदुस्तान को रोजगार दिलवाएंगे, हम आपकी मदद करेंगे, बैंक के दरवाजे आपके लिए खोलेंगे। 3 साल के लिए कोई परमिशन की जरूरत नहीं। तो हम मनरेगा के 150 दिन गारंटी करना चाहते हैं। 100 से अब हम 150 दिन गारंटी करना चाहते हैं कि एक सेपरेट किसान बजट होना चाहिए। जैसे रेलवे बजट होता था, किसानों का एक सेपरेट बजट होना चाहिए। हिंदुस्तान के किसान को मालूम होना चाहिए कि उसको कितना पैसा दिया जा रहा है, उसकी एमएसपी कितनी बढ़ाई जाएगी, सब उसके सामने होना चाहिए। दूध का दूध, पानी का पानी होना चाहिए। मगर जो हमारे किसान हैं, ईमानदार लोग, वो जब बैंक लोन लेते हैं, अगर वो पैसा वापस नहीं दे पाते हैं तो उनको जेल में डाल दिया जाता है, क्रिमिनल ऑफेंस माना जाता है। हमने निर्णय लिया है कि उसको अब हम क्रिमिनल ऑफेंस ना माने। अगर किसान कर्जा ना दे पाए तो वो क्रिमिनल ऑफेंस ना हो, वो सिविल ऑफेंस हो। शिक्षा में हमने निर्णय लिया है कि जीडीपी का 6% पैसा 6% पैसा हिंदुस्तान की शिक्षा में दिया जाए। यूनिवर्सिटीज, कॉलेजेस, आईआईटीज, आईआईएम, हमारे जो बेहतर सबसे टॉप क्वालिटी के इंस्टीट्यूशंस हैं, हम उनको सब जगह सब लोगों के लिए एक्सेसिबल बनाना चाहते हैं। तो हम इंश्योरेंस, प्राइवेट इंश्योरेंस बेस्ड हेल्थ केयर पर भरोसा नहीं करते हैं। हम सरकारी अस्पतालों को, सरकारी पब्लिक हेल्थ को मजबूत करने का काम करेंगे और हमारा फोकस होगा कि गरीब से गरीब व्यक्ति को हाई क्वालिटी अस्पताल की एक्सेस हो, हाई क्वालिटी इलाज की एक्सेस हो।
તો કોંગ્રેસનો આ વાયદો મેનિફેસ્ટો છે અને નામ પણ અપાયું છે હમ નિભાએંગે। જી હા, જે વાયદા કર્યા છે તે નિભાવવાની તાકાત કોંગ્રેસ રાખે છે કે કેમ, કહેવામાં જરૂર આવ્યું છે કે હમ નિભાએ છે। ગેમ ચેન્જર આ સાબિત થશે કે કેમ ફક્ત ચૂંટણી ઢંઢેરા પૂરતું જ ના રહી જાય, જમીની સ્તર પર પણ આવે। કારણ કે ભાજપ હંમેશા વાર કરતું આવ્યું છે કે છેલ્લા વર્ષોમાં કોંગ્રેસની સરકાર રહી છે અને પહેલેથી જ ઇન્દિરા ગાંધીના સમયથી એ જ નારો છે અને જે રાહુલ ગાંધીના સમયમાં પણ એ જ નારો છે, ગરીબી હટાવો। શું થયું કોંગ્રેસના આટલા શાસનમાં તેનો પણ હિસાબ લઈશું અને બીજેપીના 5 વર્ષનો પણ હિસાબ લેવામાં આવશે। જો કે અટલ બિહારી વાજપેયીજીની પણ સરકાર હતી, એટલે એ પણ ન ભૂલવું જોઈએ કે બીજેપીની સરકાર ફક્ત 5 વર્ષ માટે નથી આવી, એની પહેલા પણ ભાજપની સરકાર બની છે, એનડીએની સરકાર બની છે। એટલે બંને તરફ આજે લેખાજોખા જે લેવાનો પ્રયત્ન કરીશું ને આ મેનિફેસ્ટોથી શું ગરીબોની તસવીર બદલાશે? કારણ કે 2030 સુધીનો આજે ટાર્ગેટ રાખવામાં આવ્યું છે કે 2030 સુધીમાં દેશમાં એક પણ ગરીબ નહીં હોય। શું આટલા વર્ષોમાં, આવનારા 10 વર્ષોમાં ભારતની તસવીર બદલાશે? આની વાત કરીશું। આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ગયા છે। કોંગ્રેસ તરફથી કૈલાશભાઈ આપણી સાથે છે। કૈલાશભાઈ, આપનું સ્વાગત છે। હેમંત શાહ આપણી સાથે, જાણીતા અર્થશાસ્ત્રી આપણી સાથે છે। હેમંતભાઈ, આપનું પણ સ્વાગત। દિલીપભાઈ ગોહિલ, રાજકીય નિષ્ણાત આપણી સાથે છે। મનુભાઈ મકવાણા, અર્થશાસ્ત્રી આપણી સાથે છે। તમામ મિત્રોનું સ્વાગત છે। પહેલા તો એક અર્થશાસ્ત્રીને હું પૂછવા ઈચ્છીશ, કોંગ્રેસ પાસે પછી જવાબ લઈશ કારણ કે રાહુલ ગાંધીએ ઘણું બધું કહી દીધું છે। હેમંતભાઈ, આ જે મેનિફેસ્ટો છે આનાથી 2030 સુધીનું જે ટાર્ગેટ રાખવામાં આવ્યું છે, શું તસવીર બદલાશે? ગરીબોની તસવીર બદલાશે? ન્યાય યોજના શું કહે છે? મને એમ લાગે છે કે જે ન્યાય યોજના છે, જેની અગાઉ જાહેરાત થઈ ચૂકી હતી અને ઢંઢેરામાં ફરીથી કહેવામાં આવી છે, એ ગરીબી ઉપર સીધો જ હુમલો કરનારી યોજના છે। અત્યાર સુધી જુદી જુદી પાર્ટીની સરકારોએ ગરીબી નિવારણ માટે અનેક યોજનાઓ જાહેર કરી, રોજગાર સર્જન માટે પણ અનેક યોજનાઓ જાહેર કરી હતી, પણ એ બધી સામાન્ય રીતે આડકતરી રીતે ગરીબી દૂર કરે એને માટેની યોજનાઓ હતી। આ જે યોજના છે જેમાં રોકડા 72,000 રૂપિયા એટલે કે દર મહિને 6,000 રૂપિયા એ ગરીબોના ખાતામાં જમા થાય, એ મને લાગે છે કે ગરીબી ઉપર સીધો હુમલો કરનારી યોજના છે। રાહુલ ગાંધીએ પોતે એને સર્જિકલ સ્ટ્રાઇક કહી છે, પણ હું તો એમ કહું કે આ ન્યુક્લિયર એટેક છે, કારણ કે આમ કરવાથી ગરીબી દૂર થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। દેશના 5 કરોડ સૌથી ગરીબ પરિવારો છે, જે દેશની લગભગ 20% વસ્તી છે, તો એને ગરીબીમાંથી બહાર લાવવાને માટેની આ જોરદાર યોજના છે અને એમ લાગે છે કે 1 વર્ષમાં જો આ પરિવારોને 72,000 રૂપિયા રોકડા મળે તો એ આપોઆપ જ ગરીબીમાંથી બહાર આવી જાય। એટલે એટલા લોકો તો 20 કરોડ લોકો આરામથી ગરીબીની બહાર આવી જાય। એટલે એમ લાગે છે કે આ યોજના ખરેખર જ ખૂબ સારી છે। જો કે એવી એક દલીલ કરવામાં આવે છે કે બજેટમાં એને માટે બહુ મોટો ખર્ચો થાય। બજેટમાં બહુ મોટો ખર્ચો થાય એવી એક દલીલ કરવામાં આવે છે। મને એમ લાગે છે કે આ ખર્ચો કરવા જેવો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। 3,60,000 કરોડ રૂપિયાનો ખર્ચો આ યોજનાને માટે થાય। હવે દર વર્ષે લગભગ 3 લાખ કરોડ રૂપિયા કે તેનાથી પણ વધારેનું બજેટ વધતું જ હોય છે। દાખલા તરીકે ગયા વર્ષે જે બજેટ હતું, જે હજુ પરમ દિવસે જ પૂરું થયું, એનું 24,42,000 કરોડ રૂપિયાનું બજેટ હતું અને અત્યારે જે બજેટ છે 2019-20નું એ 27,84,000 કરોડ રૂપિયાનું બજેટ છે। એટલે એનો અર્થ એ થયો કે લગભગ 3,30,000 કરોડ રૂપિયાનું બજેટ વધ્યું જ છે। તો આ જે રકમ છે એ રકમ એ જો ગરીબોને માટે ખર્ચાય તો એમાં કશો વાંધો નથી। અને હાલની સરકાર પોતે પણ એમ કહે છે કે જીએસટી આવ્યો છે એને પરિણામે, નોટબંધી આવી છે એને પરિણામે સરકારની કરવેરાની આવકમાં બહુ મોટો વધારો થયો છે। બિલકુલ। અને આ વાત જો આપણે સાચી છે એમ માની લઈએ અને કંઈક અંશે સાચી પણ છે, તો એ રકમ જે વધેલી છે એ વધેલી રકમ ગરીબો માટે ખર્ચાય તો એમાં કશું ખોટું નથી। એટલે મને એમ લાગે છે કે આ આખી યોજના ગરીબી દૂર કરવા માટે ખૂબ જ મહત્વની યોજના છે। અને એક બીજો અગત્યનો મુદ્દો એ પણ છે કે દેશના ધનવાનો પાસે, જે બહુ થોડા છે, એમની પાસે ખૂબ મોટી આવક છે અને એ આવકમાંથી આપણે જો કરવેરા ઉઠાવીએ અને સરકારની આવકમાં વધારો કરીએ તો પછી
ગરીબો માટે પૈસા મળી રહે એમ છે. હું એક જ દાખલો આપું કે મુકેશ અંબાણી પાસે જે રકમ છે અત્યારે જે સંપત્તિ છે એ 3,72,000 કરોડ રૂપિયા છે. હવે જો 72,000 રૂપિયા વડે આ રકમને ભાગવામાં આવે તો દેશના 5,16,00,000 પરિવારોને આ રકમ મળે એમ છે. એટલે 5,16,00,000 પરિવારોની વાર્ષિક 72,000 રૂપિયાની રકમ એમની આવક બરાબર મુકેશ અંબાણીની સંપત્તિ. આ કેટલી મોટી અસમાનતા છે. તો સરકારનું કામ છે અસમાનતા દૂર કરવાનું, ધનવાનો ઉપર વેરા નાખવાનું, જેને સુપર રીચ કહેવામાં આવે છે. 1 કરોડ આ બધું સ્વપ્ન ત્યારે સાકાર થશે કે જ્યારે એવા લોકો ઉપર વધારે વેરો નાખીને સરકાર બનશે, કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહેશે તો જ આ બધા વાયદા પૂર્ણ થશે. પરંતુ કૈલાશભાઈ, આરોપ તો એવા પણ લગાવવામાં આવે છે કે આ તમે કરશો કેવી રીતે? જો કે એક્ઝામ્પલ અહીંયા જરૂર આપવામાં આવ્યું છે અને આજના મેનિફેસ્ટોમાં પણ એ જ વાત આવી છે. અને બીજો સવાલ એ પણ ઉભો કરવામાં આવે છે તો પછી તમે જો આમ જ પૈસા આપી દેશો તો લોકો કામ કરતા પણ અટકી જશે. એ પ્રકારના પણ આરોપ લાગે છે કોંગ્રેસ પર. સૌથી પહેલા હમ નિભાએંગે એક શબ્દ આનો હેડલાઇન્સ છે અમારા ઇલેક્શન મેનિફેસ્ટોનો. શું કામ? કારણ કે આ 5 વર્ષમાં એક એવી નકમ્મી સરકાર હતી જેણે માત્ર વાયદા કરીને જુમલાઓના વાયદા કરીને આ પોલા 2014 સરકાર તો બનાવી લીધી, પણ આખા દેશ સાથે છેતરપિંડી કરી. એના કીધેલે એક પણ વાયદા પૂરા ન કર્યા. ખાલી રામના નામ ઉપર લોકોથી મત લઈ આવ્યા, રામ મંદિરનો ઈંટ પણ ન મૂક્યો, જે નોકરીઓ નામ પર મત લીધા, એક નોકરી ના પાઈ શકી. અને એનાથી હટીને ખેડૂતો પાયમાલ થયા. પહેલી વાર કૃષિ ક્ષેત્રમાં જે 8 લાખ કરોડનો દેવું હતું વધીને 15 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. એટલે આ ટોટલી ફેલ્યોર સરકાર છે. આના આ જે ડેપ્ટ છે એની જવાબદારી દેશ ઉપર વધી છે. એ જવાબદારીઓના માટે આ સરકારે ખરેખર દેશના સામાન્ય માનવીને, કિસાનોને, યુવાનોને રોડ પર મૂકી દીધા છે. પણ બીજેપી તો એવું કહે છે કે કોંગ્રેસે કરેલા ખાડા અમે પૂરી રહ્યા છે. કોંગ્રેસે કરેલા ખાડા 5 કરોડ માત્ર પેલા લોકો 5 કરોડ પરિવાર ના હોય ગરીબ, તો આજ 50 કરોડ પરિવાર ગરીબ હોય. એ પરિસ્થિતિ નથી. આખી વાત સમજો તમે. દેશનો વિકાસ નથી. આજે એમને જે કઈ કરી રહ્યા છે આપણા બનાવેલા પિરામિડ ઉપર ઉભા છે. એ લોકો એમણે કર્યું શું છે 5 વર્ષમાં? એટલે અને અમે વાયદા નહીં કરીએ, અમે પકોડા બનાવવા નહીં કહીએ, અમે ગેસ માટે નાલી ઉપર ગેસ સિલિન્ડર લગાડવા નહીં કહીએ. અમે ખરા અર્થમાં કામની વાત કરશું. મુદ્દો આ તમે વાત કરી, બહુ સારો પ્રશ્ન કર્યો કે લોકો નિકમ્મા થઈ જશે. આ દેશમાં ક્યારે કોઈ નિકમ્મો થયો છે નરેન્દ્ર મોદી સિવાય? બાકી બધા કામ કરી રહ્યા છે. એકમાત્ર એક કામ એની સરકાર કામ નથી કરી રહી, બાકી આખો દેશ કામ કરી રહ્યો છે. મુદ્દો એ નથી. મોદીજી તો કહે છે 18 કલાક કામ કરે છે. 18 કલાકમાં કરે શું છે પૂછો તો. 18 કલાકમાં શું કરે? બહુ સારો એક્ઝામ્પલ આપો. 18 કલાકમાં શું કરે છે? પુલવામા અટેક થયો, સૈનિકોને શહીદોના અર્થીઓ પડી હતી ત્યાં એરપોર્ટ ઉપર, પ્રધાનમંત્રી આયા એરપોર્ટ ઉપર, પણ પહેલા કપડા ચેન્જ કરવા ગયા કરે અને કપડા ચેન્જ કરી વળી પછી શ્રદ્ધાંજલિ આપવા આવ્યા અને 3 કલાક સુધી શહીદોની બોડી ત્યાં પડી રહી. નરેન્દ્રભાઈ એવા કામ કરે છે. એમના કામનો સમય ક્યાં જાય છે? કપડા ચેન્જ કરવામાં જાય છે, પોતાના પ્રેઝન્ટેશનમાં જાય છે, બીજે ક્યાં નથી જતો. તમે વાત કરી 3,60,000 કરોડમાં શું કરશું? જો 3,60,000 લોકોને ઘરમાં મળશે ને, આ ભારતની ઇકોનોમી અર્થવ્યવસ્થા બધા શાસ્ત્રી બેઠા છે, તમને વાત કરું છું. ભારતની અર્થવ્યવસ્થા છે ને એને સમજવું પડશે. ભારતીય અર્થવ્યવસ્થા કન્ઝ્યુમર બેઝ અર્થવ્યવસ્થા છે. અહીંયા કને બહુ મોટો કન્ઝ્યુમર બેઝ છે. એ કન્ઝ્યુમર પાસે પૈસા હશે ને તો કુદરતી તેજી આવશે. આજ ઉદ્યોગો 40-50% કેપેસિટી ઉપર કામ કરી રહ્યા છે. જેમ ખરીદ શક્તિ બજારમાં વધશે, ઓટોમેટિક ઉદ્યોગપતિની કેપેસિટી વધારશે. જેમ ઉદ્યોગ કેપેસિટી વધારશે, બેંકોની જવાબદારી, દેવા વધી ગયા બેંકોમાં, જે લોકો પૈસા નથી ભરી શકતા કંપનીઓ, એને ધંધો વધશે તરત પ્રોફિટ કમાતા થશે ને બેંકોને પૈસા બેકર થાય. એટલે આખી ઇકોનોમી સરળ થશે એના કારણે. એટલે ઇન્ડિયન ઇકોનોમી છે એક્સપેન્ડિચર બેઝ ઇકોનોમી છે. પબ્લિક એક્સપેન્ડિચર જેટલો વધશે આ દેશમાં એટલો વધારે લોકો પાસે પૈસા, એટલો વધારે ઇકોનોમી સર્વાઈવલ થશે. આપણે અમેરિકા અને ચાઇના જેવું નથી કે એક્સપોર્ટ વધશે તો જ દેશ ચાલશે. આપણે એક્સપોર્ટ એટલો બંધ કરીને ખાલી દેશની ઇકોનોમી ડિપેન્ડન્ટ નહીં ને તો વર્લ્ડની સૌથી મજબૂત ઇકોનોમી બની શકે પરિસ્થિતિ છે. એટલે પૈસા લોકોના હાથમાં જશે તો અર્થવ્યવસ્થા સર્વાઈવ થશે. બધા ઇકોનોમિસ્ટ બેઠા પૂછી લેજો તમે. બિલકુલ. ને મનુભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. મનુભાઈ, સામાજિક સમાનતા પણ આવશે કારણ કે લોકોના ખિસ્સામાં ચલો પૈસા જશે, એ લોકો જીવન નિર્વાહ કરી શકશે, સાથે જ સામાજિક સમાનતાની પણ એટલી જરૂર છે અહીંયા. સંધ્યાબેન, સામાજિક સમાનતાની જ વાત કરીએ તો કોંગ્રેસે આઝાદીના સમયથી પોતાએ કરેલા વાયદાઓ નિભાવ્યા. જો એમણે ગણોત્યા ધારો નાબૂદ કર્યો અને ખેડૂતોને લાભ કર્યો, એમણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, એથી ઘણા બધાને ફાયદો થયો, નોકરીઓ મળતી થઈ, નાના નાના ઉદ્યોગ, નાના નાના વ્યવસાયકારોને એનો ફાયદો મળ્યો. અને આમાં પણ
અને આમાં પણ આપણને એમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે જ્યારે કોંગ્રેસે વાયદો કર્યો છે ત્યારે એ નિભાવ્યું છે એમણે. અને ગરીબલક્ષી કાર્યક્રમોમાં તો ખાસ મનરેગા કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા જ મુકાયેલો હતો અને એમાં પૂરેપૂરો ફાયદો દેશના ગરીબોને મળ્યો છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે કોંગ્રેસ વાયદો કરે છે ત્યારે એ પોતે માનું છું કે જે એક ટેગલાઈન આપવામાં આવી છે હમ નિભાએંગે એટલે નિભાવીને બતાવશે એટલી અર્થશાસ્ત્રીઓ પણ માની રહ્યા છે, કારણ કે આના માટે છેલ્લા 5 મહિનાથી મહેનત પણ કરવામાં આવતી હતી કોંગ્રેસ રાજસ્થાનમાં જે વાયદા કર્યા રાજસ્થાનમાં જે વાયદા કર્યા તે એમણે નિભાવવાની શરૂઆત કરી ચૂક્યા છે. બિલકુલ, એટલે અહીંયા દેશની જનતા વિશ્વાસ કરી શકશે. જે રીતે દિલીપભાઈ મનુભાઈ પણ કહી રહ્યા છે કે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં જે વાયદો કર્યો એ નિભાવ્યો છે, એટલે હવે આ જે વચન આપ્યું છે દેશની જનતાને આના ઉપર વિશ્વાસ થશે. હવે આપણા દેશના નાગરિકોના એટલા બધા સારા નસીબ નથી આવ્યા કે પોલિટિકલ પાર્ટીઓ વાયદો આપે અને પાળે. એવું થયું નથી અને નજીકના ભવિષ્યમાં થાય એવું મને કઈ બહુ લાગતું નથી. 15 લાખ રૂપિયા મળી ગયા હોત આપણને, નથી મળ્યા. એટલે વાયદા પાડવા બહુ મુશ્કેલ હોય છે, પણ આ પ્રકારનું કંઈક કરવાની જરૂર છે એવું માનું છું, કારણ કે વિશ્વમાં ઘણી જગ્યાએ આ પ્રકારના પ્રયોગ થયા છે. અને આવું કંઈક આ પ્રકારની યોજના કે જે તળિયાના લોકો છે એને મળવું જોઈએ. અને 20% એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કે વિશ્વ બેંક હોય કે યુનિસેફ હોય કે UN હોય અથવા આપણે જે જુદા સર્વે કર્યામાં એવું છે કે અત્યારે 20% ભારતની પબ્લિક એવી છે કે જે ગરીબી રેખાની આપણે જે બી વ્યાખ્યા કરતા હોય એની નીચે છે, એટલે એને કોઈક રીતે મદદ કરવી જોઈએ. પણ આમાં પ્રેક્ટિકલ પ્રોબ્લેમ થઈ જાય. એક તો 72,000ની રકમ થોડીક વધારે લાગે છે. બીજું 5 કરોડ ફેમિલીને આપો અને 12,000 તમે આપો એટલે બધા લોકો 6,000ની જ આવક બતાવશે. એનાથી ઓછી વધારાની 8,000 વાળો બી 6,000 કહેશે, 11,000 વાળો પણ 6,000 કહેશે. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે થોડીક ઓછી રકમ વધારે લોકોને મળે એ કંઈ કરવું જોઈએ. 12,000નું તમે ક્રાઇટેરિયા બાંધો એ ગણતરી કરવામાં બહુ મુશ્કેલી થઈ શકે. બીજું જે વચન આપ્યા છે અગત્યના છે, 1.5%ની આસપાસ હેલ્થ પાછળ વપરાય છે એને 3% કરવાનું કહ્યું છે અને એજ્યુકેશનમાં 6% ડબલ કરો. આ બહુ સારું પગલું છે, કારણ કે ગુજરાતમાં આપણે જોયું છે શિક્ષણ મોંઘું થવાને કારણે બહુ બધી મુશ્કેલીઓ થઈ છે અને એના આડકતરા પરિણામો રોજગારીમાં પણ દેખાય છે. હવે તમે ત્યાં પણ જીડીપી ના પર્સન્ટેજ વધારવાના છો, ત્યાં પણ તમારું આઉટગોઈંગ જવાનું છે. અને રાહુલ ગાંધીએ વચ્ચે એકવાર બહુ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ એક્ઝિસ્ટિંગ સબસિડી બંધ નથી કરવાની. તો તમે એજ્યુકેશનમાંથી પૈસા ઓછા નથી કરવાના, આરોગ્યમાંથી ઓછા નથી કરવાના, ઉલટાના વધારવાના છો. ત્યાં એક ઓલરેડી બજેટ વધી રહ્યું છે અને બીજું 3,60,000 કરોડ એ બી મુશ્કેલ લાગે છે. એટલું લાગતું નથી. ઓછી રકમ આપી શકાશે, સિમ્બોલિક આપી શકાશે. કોઈ તો ગણતરી કરી હશે ને. એટલે કહું છું, એટલે આમાં પબ્લિકે સમજવાનું છે કે સરકાર આવી કોંગ્રેસની અને બીજા મહિનેથી 6,000 મળતા થઈ જશે એવું નથી થવાનું, કારણ કે ગ્રાઉન્ડ વર્ક જરૂરી હશે. એટલે પાયલોટ પ્રોજેક્ટ થવાનો છે, એકાદ રાજ્ય પસંદ થશે, કેટલાક લોકોને થશે, એટલે સુધારે એટલે ધીરે ધીરે થવાનું છે. એટલે 72,000 ચાલુ કરી દેવાના છે. બધે 5-5 કરોડ ને 5-5 કરોડ પહેલા 3-6 મહિના તમે સ્ટડી કરવાના છે, ડિઝાઇન કરવાના છે, પછી ઇમ્પ્લિમેન્ટ કરવાના. જો આવું થાય તો બહુ સારું. જી હિતેશભાઈ, ગ્રાઉન્ડ પર જશે આ યોજના, ન્યાય યોજના ગ્રાઉન્ડ પર જશે કહી રહ્યા છે. છેલ્લા 5 મહિનાથી તૈયારી થઈ રહી હતી, 6 મહિનામાં ગ્રાઉન્ડ પર જશે પણ ખરા, એ વચન અહીંયાથી અપાય છે. કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં જ્યારે વચનો આપ્યા છે અને આજે દેશની પરિસ્થિતિ લોકો જોઈ રહ્યા છે, જે રીતે ગરીબોના સૂત્ર આપ્યા, ગરીબોના નાણાં આપ્યા અને એ પ્રમાણે આજે પણ એ જ દેશની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ આપણે કોઈ ભૂલી શકીએ એમ નથી. સવાલ એટલો છે કે 3.6 લાખ કરોડ રૂપિયાની જે વાત કરે છે એ હું માનું છું કે 1.88% ઓફ ધી કરંટ જે અત્યારે આપણું ઇન્કમ ટેક્સ આવે છે, હું એવું માનું છું કે એ કરંટ જીડીપીના ગ્રોથમાંથી લેવામાં આવશે. અને સાથે સાથે 57% જે આપણું ઇન્ડિયનનું અત્યારે ઇન્કમનું કલેક્શન થાય છે, 50%થી ઉપર બી, તો હું માનું છું કે આ પૈસાનો ખર્ચ એની પાછળ થશે. તો એનું કોઈ એવું યોજના નથી બતાવી. અને હું એવું માનું છું કે આ બીજી 11 યોજના એવી ચાલે છે કે જે એની અંદર આમ તો ટોટલ 900 યોજના સરકારોમાં ચાલે છે, જે તમામ દેશના જુદા જુદા વર્ગોને, જુદા જુદા લોકોને એ સ્કીમનો લાભ આપવામાં આવે છે. આ 900 યોજનામાંથી 11 થી 15 યોજના એવી છે કે જેમાં 30 થી 40% ઉપરનું ફંડ એમાં વપરાતું હોય છે. ત્યારે હું માનું છું કે આ 3.60 કરોડ રૂપિયાનું જે એલોટમેન્ટ કરવાની વાત કરી છે, હું એવું માનું છું કે એ કરંટ જે આપણું ઇન્કમ ટેક્સ આવે છે એના અત્યારે બી હાલનું જો ઇન્કમ ટેક્સનું કરંટ જો લાસ્ટ યરનું બી લઈએ તો 24% જેટલો ભાગ એમાંથી આમાં નાખવામાં આવે તારે હજુ આ યોજનાને પરિપૂર્ણ કરવામાં આવે. એટલે આનું જે આખું એક બહોળું ચિત્ર, એટલે પહેલા જયારે રજૂઆત કરી ત્યારે કહેતા હતા કે આની સ્કીમ મૂકીશું, પણ હજુ એ મેનિફેસ્ટો જાહેરાત કરી ત્યારે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશે, આવકનું અથવા તો જે કઈ યોજનાઓ છે સરકારની, જે યોજનાઓ છે એમાં કઈ કઈ યોજના ઉપર એક કાપ મૂકશે,
હું એવું માનું છું કે આ બધી ચોખવટ એમને મેનિફેસ્ટોમાં લોકો સુધી કરવી પડશે. આવતા પહેલા કૈલાશભાઈએ પણ એ વાત કરી હતી, કોઈ પણ જે સબસિડી છે એ ક્યાંય પણ કાપ મૂકવામાં નથી આવવાનો અને આ યોજના નવેસરથી એ પોતાની રીતે લાવવાના છે, એ એમનું વિઝન કહી રહ્યું છે. તો હતો તેમાં જે બીજી અગત્યની સૌથી મોટી વાત હતી તે છે કે જીડીપીના 6% શિક્ષણ પર ખર્ચ કરાશે. કોઈ પણ દેશને જો આગળ વધારવો હોય તો પાયામાં શિક્ષણ છે અને તેને મજબૂત કરવું એટલું જ જરૂરી છે. કૈલાશભાઈ, કેવી રીતે આ વિઝન છે તમારું શિક્ષણને લઈને? જો શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષા આ 3 વસ્તુ લોકો માટે ફ્રી હોવી જોઈએ ને આ સરકારની જવાબદારી પણ છે. આજ જે રીતે શિક્ષણમાં આ ભારતીય જનતા પાર્ટી સરકારે હાટડીઓ ખોલાવી નાખી આખા દેશમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાની જગ્યા પ્રાઇવેટ કોલેજો અને સ્કૂલો ખોલવાનો તક આપ્યો છે અને એના પછી એમાં જે થોડો ઘણો જે રેટનો કંટ્રોલ હતો એ પણ તમે જે રીતે ફી નિયમન કાનૂન લાયા એમાં જે 20,000ની સ્કૂલ હતી વર્ષે ભરવાની એ 2 લાખ રૂપિયા પહોંચી ગઈ. એમને જ કમિટીઓ બેસી, એમાં ભ્રષ્ટાચારી લોકો બેઠા અને એ ભ્રષ્ટાચાર કરીને અંડર ટેબલ પૈસા લઈને ખોટા રેટ ડેવલપ કરી નાખ્યા અને એના માટે સામાન્ય ગુજરાતી, તો આ ભારતની વાત નથી કરતો, સામાન્ય ગુજરાતી પીસાઈ રહ્યા છે. હર બેન રસોડામાં બેઠી વાત કરે છે, હર બેન છોકરાને સ્કૂલ મૂકવા ટ્યુશન મૂકવા વાત કરી રહી છે. મારા બાળકોને ફી ભરાતી નથી મારાથી. આ પરિસ્થિતિ ક્લાસ 12 સુધી અમે 1 કરોડ રૂપિયો મેં સવાલ પણ કર્યો છે 2000 સાંભળો, ક્લાસ 12 સુધીના બધા બાળકોને ફ્રી શિક્ષણ એ અમારી જવાબદારી હશે. કોઈ પણ જેન્ડર નો બાયસ થયા વગર ફ્રી હશે આપણા તરફ. ઓકે, હા હિતેશભાઈ કૈલાશભાઈ જે કહે છે 2000 એમને આંદોલન ચલાવવા પાછળ બેકડોરમાં કોંગ્રેસે બહુ પ્રયત્ન કર્યા, છતાં પણ 2017ની ચૂંટણીની અંદર તમામ શહેરોની અંદર મોટાભાગની સીટો ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપી. સવાલ એટલો જ છે કે ફી મેનેજમેન્ટની અંદર જે કઈ કમિટી બની અને એમાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે લોકોને પણ નિમવામાં આવ્યા. કોઈ સ્કૂલ છોડી નથી પોસાતી તો એને છોડી તમે ગેરમાર્ગે લોકો એ સ્કૂલમાં જ એમના છોકરાઓ ભણાવે છે એટલે તમે કોંગ્રેસના વખતમાં તો સત્તામાં નહીં આવવાનું કારણ છે એની ઉપરીમાં 3-3 લાખમાં એડમિશન લેવા અહીંથી ગુજરાતના છોકરાઓને જવું પડતું હતું, મહારાષ્ટ્રમાં જવું પડતું હતું. આજે ગુજરાતની અંદર જે શાળાઓ છે એનું ફી મેનેજમેન્ટ જે ધોરણ નક્કી કરવામાં આવ્યું છે એ લોકો સહજતાથી સ્વીકારી ના તમે મને બતાવો કે સ્કૂલમાં કૈલાશભાઈ તમે એ બતાવો મને કે સ્કૂલોમાં જગ્યા ખાલી પડી હોય. હેમંતભાઈ, આપ તો શિક્ષણ સાથે જોડાયેલા છો. સ્કૂલો છે એ લોકો સ્વેચ્છાએ તૈયાર છે એટલે જે કોંગ્રેસ કે છે એ ફીમાં ઘટાડો સબસિડી આપશે પણ હું કહું 2 લાખ કોંગ્રેસના લોકો ગુજરાતમાં જેટલી સ્કૂલો ચલાવે છે એ કોંગ્રેસ કે છે ભાવ કરી દે કેમ નથી કરતી, કેમ લોકો ફી નિયમ ફી અધિનિયમો ગયા એમ તમારે સ્વીકારી લેવું તમને કહીએ છીએ માંગણી કહો છો એ કોંગ્રેસ દ્વારા ચલાવતી સ્કૂલો આપીને ટીચરો એટલું છે કે ચલાવો છો કોંગ્રેસ અને ભાજપ બંને પ્રાઇવેટ શાળાઓ ચલાવો છો ને એમાં જ જી જી નહીં એક મિનિટ હેમંતભાઈ આપની પાસેથી કમેન્ટ ફી અમારા ઓછા છે. ઠીક છે, એક મિનિટ હેમંતભાઈ પાસેથી જાણીએ. શિક્ષણ બાબતે એક થાવ કમસે કમ અહીંયાથી મારી અપીલ છે. ભાજપાના મિનિસ્ટર પ્રૂફ આપો ને અરે તો આપો ને એક્સેપ્ટ કરો છો તો પોઈન્ટ ઉપર વાત કરો હિતેશભાઈ, કૈલાશભાઈ, પોઈન્ટ ઉપર વાત કરો. હેમંતભાઈ, એક લાસ્ટ કમેન્ટ આપની લેવી છે. જીડીપીના 6% શિક્ષણ પર ખર્ચ થશે. જી 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 મને એમ લાગે છે કે કોંગ્રેસે આજે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે એ બહુ સારું વચન છે. 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં
દોલતસિંહ કોઠારી નામના એક બહુ જાણીતા વૈજ્ઞાનિક અને શિક્ષણ શાસ્ત્રી હતા દેશના, એમના અધ્યક્ષ પદે ઇન્દિરા ગાંધીએ એક કમિશન નિમ્યું અને એ કમિશને જે રિપોર્ટ શિક્ષણ વિશે આપ્યો હતો તેમાં ભલામણ કરવામાં આવી હતી કે જીડીપીના 6% જેટલું જાહેર ખર્ચ એટલે કે સરકારી ખર્ચ શિક્ષણ માટે થવું જોઈએ. અત્યાર સુધી એમાં કોંગ્રેસની સરકારો પણ આવી ગઈ, એનડીએની સરકારો આવી ગઈ, યુપીએની સરકારો આવી ગઈ અને એ સિવાયની સરકારો પણ આવી ગઈ કે જેમણે આ ભલામણનો અમલ કર્યો નહોતો. હવે પહેલી વાર ઢંઢેરામાં આ વાત કોંગ્રેસ કહી રહી છે તો એ વધારે સારી વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મુદ્દો એ છે કે અત્યારે જે સરકારી ખર્ચ છે એ 3% કરતા ઓછું થઈ રહ્યું છે કેન્દ્ર સરકારનું જીડીપીના સંદર્ભમાં. હવે એ જો 6% જેટલું થાય તો મને લાગે છે કે ઘણી મોટી વાત છે અને એમ કરવાથી પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધીમાં ઘણો મોટો સુધારો થઈ શકે. મને ખબર નથી, આખો ઢંઢેરો મેં અત્યારે વાંચ્યો નથી. જી, પણ આ સુધારો આપ જોઈ રહ્યા છો આમાંથી. બિલકુલ બિલકુલ હેમંતભાઈ, આપણી પાસે સમય નથી માટે આ ચર્ચાને આપણે રોકવી પડશે. આગળ આપણે ગરીબી કેવી રીતે ઘટશે તે મુદ્દા પર એક જે સર્વે થયો છે, દેશના લોકો પાસે જઈને સર્વે કર્યો છે, એ સર્વેની વાત કરી. લોકસભા જીતવા એડી ચોટીનું જોર લગાવી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની પ્રજાને આપ્યું છે એક મોટું વચન. આ વચન છે દેશમાંથી ગરીબી દૂર કરવાનું અને જેના માટે કોંગ્રેસે લઘુત્તમ આવક યોજના અંતર્ગત દેશના ગરીબોના ખાતામાં વર્ષે 72,000ની રકમ જમા કરાવવાની જાહેરાત કરી છે. ત્યારે શું રાહુલની આ યોજનાથી ગરીબી દૂર થશે? આ સવાલનો જવાબ દેશની જનતા પાસેથી જ મેળવવા માટે ન્યૂઝ 18 નેટવર્ક અને નેતા.co.in દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જેમાં દેશના વિવિધ રાજ્યોના વિવિધ સ્તરના 23 લાખ લોકોએ આપ્યા છે પોતાના મંતવ્યો. આ સર્વેમાંથી શું તારણ નીકળ્યું છે તેના પર રજૂ કરીએ છીએ અમારી વિશેષ રજૂઆત, ગરીબોને મળશે ન્યાય. તો આ સાથે જ નેટવર્ક 18 અને નેતા.co.in ના સર્વે અનુસાર દેશના ગ્રામ્ય વિસ્તારના લોકોમાંથી 67% લોકો એવું માને છે કે રાહુલની લઘુત્તમ ગરીબી ઘટી શકે છે. એટલે કે જે વાત કરવામાં આવી છે, જ્યારે કે 23% લોકોનું માનવું છે કે ગરીબી ઘટી ન શકે તો 10% લોકોએ કોઈ પણ મત નથી આપ્યો. શહેરી વિસ્તારના 26% લોકોના મતે ગરીબી ઘટી શકશે, જ્યારે કે 66% લોકો કહે છે કે ગરીબી નહીં ઘટે તો 8% લોકોએ કોઈ પણ મત નથી આપ્યો. જે સર્વે કરવામાં આવ્યો છે તેના આંકડા અમે રજૂ કરી રહ્યા છે અને આ આંકડા કંઈક આ મુજબ છે અને આ ઉપર જ આપણે મત લેવાનો પણ પ્રયત્ન કરીશું કે જે ગ્રામ્ય વિસ્તારની ખાસ કરીને વાત કરવામાં આવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં લોકો કહે છે 67% લોકો કહે છે કે ગરીબી ઘટી શકે છે. હિતેશભાઈ, ગ્રામ્ય વિસ્તારના 67% લોકો કહે છે, કારણ કે બીજેપીનું જે પ્રભુત્વ છે એ શહેરી વિસ્તારમાં વધુ જોવા મળે છે અને ગ્રામ્ય વિસ્તાર ઉપર શું હજુ પણ બીજેપી પકડ નથી બનાવી શકી, જેના કારણે રાહુલ ગાંધીનો જે ન્યાય યોજના છે તેને તેઓ સમર્થન આપી રહ્યા છે, તેના ઉપર ક્યાંક આશા વ્યક્ત કરી રહ્યા છે અને 67% લોકો કહે છે કે ઘટી શકે છે. 282 સીટો એ કઈ શહેરોની સીટ નથી હોતી. 300 ઉપર જયારે સીટો એનડીએ લાવતી હોય છે તો એ પણ એ ગ્રામીણ અને શહેર બધાની સાથે લઈને આવતી હોય છે. ત્યારે આ યોજના જે રાહુલ ગાંધી લાવવા માંગે છે એનાથી હું એવું માનું છું કે જે દેશના લોકો છે ખરેખર ગરીબીની રેખાથી ઉપર આવશે. હું એવું માનું છું કે હજુ આ જે સ્કીમ છે એનું એવું કોઈ ક્લેરિફિકેશન નથી આપ્યું. મેં જેમ કીધું એમ કે છેલ્લા વર્ષનો ઇન્કમ ટેક્સ લઈએ તો પણ એના 25 થી 24% આજુબાજુ તો આ રકમ એમાં વપરાશે. તો આનાથી પોવર્ટી વધશે, ઇકોનોમીની મોટી અસર થશે. આ બધી જ વસ્તુ એ આપણે એટલા માટે ગરીબી વધશે આપ એમ કહો છો? હું એવું માનું છું ને, એટલે મારો સવાલ એ છે કે આ 72,000 રૂપિયા આપવાની જે વાત કરી છે પછી એ ફેમિલીમાં કેવી રીતે આપશે અને કઈ આવકનું માળખું આખું જે નક્કી કરતા 1 વર્ષ એ એમ કે 6 મહિના છે સરકારમાં યોજના, કોંગ્રેસમાં તો 1-2 વર્ષ સુધી નીકળી જાય છે. અને સાથે સાથે એમને એમ કીધું કે એમને પેલા 100 માંથી બીજા 50 દિવસ એમાં ઉમેરીશું એટલે એ યોજનાનો ઉમેરો પણ એની અંદર થવાનો. એટલે આટલું મોટું જયારે એક ભાગ તમારે આપવાનો હોય, તમે વાહવા માટેના ઇલેક્શન આવતું હોય, એ વાહવા માટેની જયારે પોલિસી આપતા હો ત્યારે હું એવું માનું છું કે આ 24% નો હિસ્સો જે છેલ્લા
કયા વર્ષ એટલે આ ચાલુ વર્ષના ઇન્કમ ટેક્સનું આપણે આવક લઈએ એમાંથી તમારે 24 થી 30% જેટલી રકમ આમાં કરવાની હોય તો હું એવું માનું છું કે એ કાથી આપશે એ આજે કોંગ્રેસની નેતાગીરીએ મેનિફેસ્ટો તો જાહેર કર્યો પણ એ સ્લેબ એની અંદર એવો નથી આપ્યો કે તમે આ રીતે લાવવાના છે. આપણી સાથે છે કૈલાશભાઈ. હા, બે જ મુદ્દાથી આ બધું કવર થઈ જાય. પહેલો મુદ્દો કે આ જે 3,60,000 કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓને હમણાં માફ કર્યા છે ને, આપણે એની કરીએ તો એક વર્ષનું બજેટ તો આમને પૂરું થઈ જાય છે. બીજો, જે જીએસટી કયા ઉદ્યોગપતિ જીએસટી નો જે રેવન્યુ મોડેલ હમણાં છે એ ખરા અર્થમાં જે ટેક્સ આપણે છોડીને આ બધા મર્જ કર્યું એ એવરેજ 1,40,000 કરોડ ની આજુબાજુ થવાની શક્યતા હતી. એની જગ્યાએ 1 લાખ થી નીચે એવરેજ ચાલે છે અને આ વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયા પહોંચી નથી. 11,70,000 કરોડ રૂપિયા જીએસટી નું ટોટલ કલેક્શન દેશમાં આવ્યું છે. ખાલી 40,000 કરોડ જે બેલેન્સ છે સ્ટેટ, એને પ્રોપરલી ઇફેક્ટિવ જીએસટી, આ બોગસ જીએસટી નહીં, ઇફેક્ટિવ જીએસટી, સ્મૂથ જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરીને અમે કરશું ને 40,000 કરોડ રૂપિયા હર મહિને વધારાના ટેક્સ થી જવાના છે. એના પછી આખી સ્કીમ કેમ લોન્ચ કરશું? પહેલા 3 મહિના આખો સ્ટડી ડેટા પર સ્ટડી વર્ક ચાલશે અને 3 મહિના પછી ડેટા સ્ટડી કરવા પછી, અને એ સ્ટડી કરવા કોણ ઉતરશે એનામાં? તો સામાજિક અર્થશાસ્ત્રીઓ છે, પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ છે, સામાજિક વૈજ્ઞાનિકો છે, સંખ્યિકાવિદ છે ને લોકલ લેવલમાં એવા ટેકનિકલ એક્સપર્ટ લોકોનો ટીમ બનાવશું. અને ટીમ ગ્રાસરૂટ લેવલ પર આને સ્ટડી કરીને વિધિન 6 મંથ કમ્પ્લીટ પેલા ફર્સ્ટ 3 મંથ આ બધે વર્ક કરશે, પછીના 3 મહિનામાં એને ઇમ્પ્લિમેન્ટ કરશું. હિતેશભાઈને સવાલ છે અને 6 મહિના પછી આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટ કરી દેશું. ઓકે, 6 મહિના સુધી રાહ જોવાની. હા હા, પેલા ગબ્બરસિંહની જેમ રાહુલ ગાંધી 1 વર્ષથી ગબ્બરસિંહ ટેક કરે છે અને જીએસટી ઘટાડવાની વાત કરી છે એમને. તારે ઘટેલા જીએસટી ની અંદર તમારી આવક કાથી વધશે? મારો કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે જીએસટી ના આવકની વાત કરું છું એનાથી તમે એમ કહેતા હતા કે અમે ઘટાડીને લાવીશું. એ ઘટાડેલા જીએસટી ની ટેક્સ ની અંદર મારું કહેવાનો મતલબ એ છે કે હજુ એ પણ સ્પષ્ટતા નથી કરી. તમે આમ માળખું તો વાવા ગુલાબી બતાવી દો છો પણ એ ગુલાબીની પાછળ કેટલાક કલરો છુપાયા છે એ આ દેશની જનતા હવે જાણી. હિતેશભાઈને સમજાવો કે હાલ જે જીએસટી રજિસ્ટ્રેશન છે એમાં 64% લોકો માત્ર રિટર્ન ફાઇલ કરે છે. રજિસ્ટર્ડ લોકો 64% રિટર્ન, બાકી ફાઇલ નથી કરતા. એ ટેક્સ નેટમાં આવશે ઓટોમેટિક, કારણ કે સ્મૂથ કરશું. ખાલી ડરે છે કે સિસ્ટમ જ નથી લોકો પાસે. આજ તમે હર મહિને રિટર્ન ભરવા કોણ જાય? એટલે રિટર્ન માંથી બહાર જતા રહ્યા છે. એ ટેક્સ જીએસટી ની સમજ નથી કરતા. જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં ફેલ ગયા એટલે બાકી વેપારી એટલું સારું છે પહેલા પર ઇમ્પ્લિમેન્ટ કરવા નથી આવતા. સર્વિસ ટેક્સ માં ભરતા ન હોવાના કારણે આ પરિસ્થિતિ કૈલાશભાઈ સર્વિસ ટેક્સ ના લોકો ભરતા હતા. આજે એક વેપારી ભરે છે. ફેલિયર જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન ના કારણે જે પણ તમે બતાવો ને કાથી લાવો છો? મારે તો આંકડો જોઈએ છે. દેશની જનતા કૈલાશભાઈ એ નથી કરી શક્યા. ઓકે, ઠીક છે મનુભાઈ, આપણે ભાઈ ક્યાંથી આવશે? તમે 72,000 રૂપિયા ફેલિયર ગયા ટોટલ. ઓકે, ઠીક છે મનુભાઈ, આંકડો કાથી વધારશો? હું એમ કહું છું મનુભાઈ ક્યાંથી આવશે? એક અર્થશાસ્ત્રીની રીતે આપ પણ થોડું સમજાવો. મનુભાઈ સુધી મારો અવાજ નથી પહોંચી શકતો, પરંતુ દિલીપભાઈ, ઠીક છે, આરોપ પ્રત્યારોપની વાત આપણે બાજુ પર મૂકી દઈએ, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી શું છે એ પણ સમજવું પડે આપણે. એમાં એવું પણ ઉલ્લેખ કર્યો છે કે 1% જેટલી જરૂર પડશે આ આપવા માટે, બરાબર, ફર્સ્ટ યરમાં, અને પછી એ 2% થશે. ઓલરેડી એજ્યુકેશનમાં પણ વધારવાની વાત છે, એ બી સારી વાત છે. આરોગ્યમાં પણ વધારવાની વાત છે. જૂની કોઈ પણ એક્ઝિસ્ટિંગ સબસિડી છે બંધ કરવાની વાત નથી. લગભગ જો એ બંધ થાય તો થાય, કારણ કે 3 લાખ કરોડ જેટલી છે અને તમારે 3,60,000 આપવાના થાય, તમે બંધ કરો, પણ એ બંધ કરવાનો પ્રોબ્લેમ થાય છે. આમાં પ્રોબ્લેમ શું થશે? તમે 25 કરોડ લોકોને આપશો તો પછી 26મો અને 27મો કરોડ વાળો જે છે ને એને એમ લાગશે કે એક જણાને સીધા 6,000 મળી જાય. તમે 11,900 રૂપિયા કમાતા હો ત્યાં સુધી તમે તમારી આવકને 6,000 લઈ આવો અને એમાં 6 તમે 12,000 લઈ જાઓ, પણ 15 કે 16,000 કમાનારો છે એ પોતાની આવક ઓછી નહીં બતાવી શકે અને એને 6,000 નહીં મળે, ત્યારે જે ડિફરન્સ ઉભો થશે બંને વચ્ચેનો ગેપ. એટલે આમાં સામાજિક, એટલે જે 12,000, મને એવું લાગે છે કે 12,000 વાળી એક જગ્યાએ 12,000 સુધી લઈ જવી અને એમાં ઘટે એટલા આપવા, એને કારણે બહુ મુશ્કેલી થાય એમ છે. એટલે આ પ્રકારની યોજના જરૂરી છે, પણ એની ડિઝાઇન કરવામાં બધી જગ્યાએ દેશોમાં ગોથા ખાધા છે. બધા લોકો 6,000 લેવાની જ વાત કરશે. તમે માત્ર 20 કરોડ લોકોને, એટલે 5 કરોડ ફેમિલીને 6,000 રૂપિયા આપો અને બાકીના ફેમિલીને નહીં મળે, તો બાકીના જે 5 કરોડ છે એની વચ્ચે જે અસમાનતા ઉભી થશે એનું શું? બાકીના જે 5 કરોડ તમે નારાજ કરશો. પણ લક્ષ્મણ રેખા ક્યાંક તો લક્ષ્મણ રેખા રાખવી પડશે. આ યોજનામાં ડિઝાઇન બહુ મહત્વની છે. 12,000 નક્કી કરવાને બદલે અમુક રકમ આપવી જરૂરી છે. થોડીક મદદ કરીશું એટલે તો રકમ થોડી વધારે પડતી છે.
એ વાત બહુ સ્પષ્ટ છે. 72,000 કરોડ આપવા મને બહુ અશક્ય લાગે છે. અમુક રકમ કીધી હોય તો કદાચ બીજેપી સવાલ ના ઉઠાવે છે. 24% તમે 1% કહો છો ને. હું તમને આજે બી કહું છું કે કરંટ લાસ્ટ યર નું જે ઇન્કમ ટેક્સ નું કલેક્શન છે એમાં 24% નો ઉમેરો થાય તરત તમે આ રકમ ઉપર પહોંચો. અને એટલા માટે નહીં એટલે બીજું આવક વધારવાની વાત છે તો બે છે નરેન્દ્ર અત્યારે જે સરકાર છે ને 2.5 લાખ રૂપિયા કાઢી સીધા 5 લાખ કરી નાખે. કોંગ્રેસની હિંમત થશે ના મધ્યમ વર્ગને નારાજ કરવાની. 5 લાખ રૂપિયા ઇન્કમ ટેક્સના દર ઘટાડવાની શરૂઆત કોંગ્રેસથી થઈ છે અને કોંગ્રેસ બેઝિકલી આ પ્રકારની ઇકોનોમીમાં માને છે કે જેમાં ટેક્સનો દર રાબેતા મુજબ હોય અને લોકોને ભાર ન પડે ને વધારે પ્રેરે. એટલે કોંગ્રેસ ઇન્કમ ટેક્સના દરો વધારવામાં નથી માનતી. અત્યાર સુધી એની પોલિસી રહી છે. તો આપણે એવું માનવું કે 35% અને 40% સુધી જશે કારણ કે આવક વધારવી પડશે. આવક નહીં વધારે તો નહીં થાય. અને બીજું હાઈલી પેડ જે ટેક્સ પેયર છે ને એમાં કરી શકાશે એનો સ્કોપ છે. ચલો એ વિશે પણ વાત કરીશું. આપણે એવું લાગ્યું છે કે દિલ્હીની જો વાત કરીએ તો રાજ્યના 30% લોકો એવું માને છે કે ગરીબી ઘટી શકે છે જ્યારે કે 60% લોકો ગરીબી ન ઘટી શકવાના મતમાં છે. એ જે આંકડો જે આપણે દેખાય એ બહુ અગત્યનો હતો કે કારણ કે ગામડામાંની વધારે જરૂર છે એટલે એ લોકો વધારે માંગ્યું છે અને સિટી એટલે આશા રાખે છે એ લોકો પણ. એટલે હવે આ શહેરી વિસ્તારની પણ થોડીક વાત કરી રહી, ગુજરાતની પણ વાત કરીશું. આ દિલ્હીની આપણે વાત કરી રહ્યા છે. દિલ્હીમાં માની રહ્યા છે જ્યારે કે 60% લોકો ગરીબી ન ઘટી શકવાના મતમાં છે. એટલે આ શહેરી વિસ્તારનો આ મત છે. 10% લોકોએ આ મામલે કહી ન શકાય તેવો મત તેઓએ વ્યક્ત કર્યો છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ. ઉત્તર પ્રદેશ રાજ્યના 58% લોકોનો મત છે કે ગરીબી ઘટી શકે છે જ્યારે કે 34% લોકો માને છે કે ગરીબી ઘટાડી ન શકાય. 8% લોકોએ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. આ દિલ્હી અને ઉત્તર પ્રદેશની વાત થઈ તો આ સાથે જ મહારાષ્ટ્ર વાસીઓએ કર્યો છે અને 51% લોકોએ જણાવ્યું છે કે હા ગરીબી ઘટી શકે છે. 38% લોકો માને છે કે ગરીબી ન ઘટી શકે. વિરોધમાં મત આપ્યા છે તેમણે. 11% લોકોએ કહ્યું છે કે આ મામલે કંઈ જ ન કહી શકાય. સૌથી અગત્યની વાત હવે ગુજરાતના લોકો, કારણ કે આપણે ગુજરાતમાં છીએ, ગુજરાતની વાત કરવી પણ એટલી જ અગત્યની છે. ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો 47.45% લોકોના મતે ગરીબી ઘટી શકશે. 41.17% લોકોએ કહ્યું છે કે ગરીબી નહીં ઘટે. 11.38% લોકો કહે છે આ મામલે કંઈ જ કહી ન શકાય. સૌથી અગત્યનું આપણા માટે ગુજરાતનું છે કારણ કે ગુજરાતમાં છે અને તેમનો મત એવો છે કે 47.45% લોકો કહે છે ગરીબી ઘટી શકે છે. તો આ સાથે જ હેમંતભાઈ 47.45% લોકો કહે છે કે ગરીબી ઘટી શકે. ગુજરાત રાજ્યનો આ મત છે અને જે સર્વે કરવામાં આવ્યો છે આ સર્વેમાં આંકડા સામે આવે છે. નહીં, તમે જે સર્વે કર્યો છે એ સર્વે પોતે જેમ કહે છે કે 67% લોકો આખા દેશમાં કહે છે કે આ યોજનાથી ગરીબી દૂર થઈ શકે છે. તો મને લાગે છે કે જે બાકીના લોકો છે કે ના પાડે છે એમને ખ્યાલ નથી ગરીબીનો કે આનાથી કેવી રીતે ખરેખર ગરીબી દૂર થાય. 2013માં સી રંગરાજન કે જેઓ રિઝર્વ બેંકના ગવર્નર હતા એમના અધ્યક્ષપદે જે સમિતિ નિમાઈ હતી એ સમિતિએ જે અહેવાલ આપેલો છે એ અહેવાલ અનુસાર જે લોકો ગરીબ છે એવા ગરીબ લોકોની સંખ્યા 36 કરોડ છે. હવે આ 36 કરોડમાંથી જે સૌથી વધારે ગરીબ છે એવા 20 કરોડ ગરીબો નક્કી કરવામાં આવ્યા અથવા તો 5 કરોડ પરિવારોને નક્કી કરવામાં આવ્યા છે. એને આઈડેન્ટિફાઈ કરવાના છે, એને ઓળખી કાઢવાના છે. જો કે હું એવું સમજુ છું કે સરકારે એને આઈડેન્ટિફાઈ કરેલા જ છે કારણ કે જે અંત્યોદય અન્ન યોજના છે કે જેમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ સસ્તું અનાજ વધારે પ્રમાણમાં આપવામાં આવે છે, 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા. આ અંત્યોદય અન્ન યોજનામાં આ ગરીબોને ઓળખી કાઢવામાં આવેલા છે જ. હવે તેમ છતાંય વધારે સર્વે કરીને વધારે સારી રીતે ગરીબોને ઓળખી કાઢવામાં આવે ને એમને જો દર મહિને 6,000 રૂપિયા આપવામાં આવે તો ગરીબી દૂર થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી સી રંગરાજન કમિટીની વ્યાખ્યા મુજબ. એટલે ગુજરાતના જો 47.45% લોકો એવું કહેતા હોય કે ગરીબી દૂર થશે તો મને લાગે છે કે બાકીના લોકોને ગરીબી કેવી રીતે દૂર થશે એની એમને ખબર નથી પડતી, માટે એ કદાચ કહેતા નથી. બીજો એક અગત્યનો મુદ્દો મને લાગે છે તે એ છે કે સરકાર પૈસા ક્યાંથી લાવશે એની બહુ ચિંતા કરવામાં આવે છે. ભાઈ નરેગા જ્યારે આવ્યું ત્યારે પણ આવી જ વાતો કરવામાં આવતી હતી કે સરકાર ક્યાંથી પૈસા લાવશે. શરૂઆત 20,000 કરોડ રૂપિયાથી થઈ હતી અને આજે 60,000 કરોડ રૂપિયાનો ખર્ચો એને માટે કરવામાં આવે છે. 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખાનો જે કાયદો આવ્યો 2013માં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો,
ત્યારે પણ જે 60,000 કરોડ રૂપિયાની અન્ન સબસિડી આપવામાં આવતી હતી એ વધીને 2 લાખ કરોડ રૂપિયા થઈ જશે તો સરકાર ક્યાંથી પૈસા લાવશે એવી વાત કરવામાં આવતી હતી. પણ સરકાર એ યોજના અત્યારે ચલાવે છે અને લગભગ 1,70,000 કરોડ રૂપિયાની સબસિડી આપે છે. એટલે સરકારે ક્યાંથી પૈસા ભેગા કરવા એની ચિંતા કરવાને બદલે જે ખરેખર 6,000 રૂપિયા આપવાના છે એની શું અસર પડશે એને વિશે ચિંતા કરવાની આવશ્યકતા છે. હવે માની લો કે સરકાર ક્યાંથી પૈસા ભેગા કરશે એમ કહેવામાં આવે છે તો 2 બાબતો મારે કહેવી છે. 2015-16માં કેન્દ્ર સરકારે સંપત્તિ વેરો નાબૂદ કર્યો. એમાં માત્ર 1,000 કરોડ રૂપિયાની આવક થતી હતી. મને એમ લાગે છે કે આ સંપત્તિ વેરો ફરીથી નાખવામાં આવે ને એમાંથી 10,000 કરોડ રૂપિયાની આવક થાય એવી રીતે આ વેરો નાખવામાં આવે. બીજો એક વેરો છે જે સરકાર નાખતી જ નથી. યુરોપ અને અમેરિકામાં બધે જ આ વેરો નાખવામાં આવે છે અને વારસા વેરો એટલે કે એસ્ટેટ ડ્યુટી કહેવામાં આવે છે. હું એવું સૂચન કરું કે 25 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ કોઈ વ્યક્તિ પોતે મરી જાય એ પછી પોતાના વારસદારો માટે મૂકીને જાય તો સરકારે એના ઉપર વેરો નાખવો જોઈએ. અને એ વેરો નાખવા માટે જો સરકાર વ્યવસ્થા ઊભી કરે તો ઘણી મોટી રકમ દર વર્ષે સરકારને મળે એમ છે. એટલે જો આ વેરો નાખવામાં આવે તો પણ સરકારે વધારે આવક ઊભી કરીને ગરીબો માટે કામ કરવું જોઈએ. પણ હેમંતભાઈ કદાચ આ જે છેલ્લો પોઈન્ટ છે વારસા વેરાનો એમાં તો કદાચ રાજકીય નેતાઓ જ નહીં માને. પહેલી વાત તો એ છે કે એ લોકો જ નહીં માને. સંજય આપેલું પણ રકમ જે છે આમાં મૂળ વાત એ છે કે આ રકમ બહુ મોટી છે. આપ સરકારને આવક ઊભી એટલે આપણે એમની જ વાત કરીએ શરૂઆત 20,000 કરોડ થી થઈ હતી. હવે તો સીધું 3,60,000 કરોડ આપવાની વાત છે. મૂળ વાત એ છે કે આપી ન શકાય એવી વાત નથી. અત્યારે વધીને થયું છે એટલે આજે રકમ છે ને બહુ મોટી છે. ન આપી શકાય એવું નથી. અને ઓલરેડી તમે એ બંધ નથી કરવાના, નરેગા બંધ નથી કરવાના, એની જગ્યાએ બીજું આપવાની વાત કરે ને. ઓલરેડી 150 દિવસ કરવાના છે, ન્યા રકમ વધે છે, શિક્ષણમાં ખર્ચ વધે છે અને આરોગ્યમાં ખર્ચ વધે છે. અને છતાં 3 લાખ રકમ મોટી છે. મૂળ મુદ્દો છે રકમ મોટી છે. રકમ મોટી છે. ઠીક છે મનુભાઈ, મોદી સરકારે આપેલું છે કારણ કે 4,000 રૂપિયા હજુ આપવાના બાકી છે. એટલે મને લાગે છે કે પૈસા દેશમાં એ પણ 70,000 કરોડ થયા. એ પણ મેક્સિમમ જે આઉટગો હતો 70,000 કરોડ નો. હા મનુભાઈ, જી હિતેશભાઈ આપનો પોઈન્ટ બાકી હતો જે આપ કહી રહ્યા હતા. શું આ જે વારસા વેરાની જે વાત કરી રહ્યા હતા વાત કરે છે, આજે કોઈ બી વ્યક્તિ હોય એના ફાધરે અથવા તો એમના વારસદારો એમને પ્રોપર્ટી આપી હોય, આજે એમની શું પરિસ્થિતિ છે આપણને થોડી ખબર છે કે ભાઈ કાલે એને કોઈ બી પ્રોપર્ટી મળી હોય અને એમની એ જૂનું મકાન હોય ને એની આવક એમના પૂરતી સીમિત જ હોય, આજે રહેતા હોય એ બંગલામાં. પણ હું એવું માનું છું કે એના ઉપર ટેક્સ નાખી અને આપણે એ પરિસ્થિતિ એ કુટુંબની શું પરિસ્થિતિ છે એ પણ જોવું પડે. સાથે સાથે જેમ દિલીપભાઈએ કીધું એમ હું એટલું જ કહેવા માંગુ છું કે જેમ આયુષ્યમાન યોજના તમે બંધ કરવાની વાત કરો છો, નહીં વારસા ટેક્સ તો નાખવો જોઈએ. તો હેમંતભાઈની વાત કરીએ વારસા ટેક્સ એમાં એની ના નથી, પણ એ બધા એટલી ઓછી રકમ મળે બરાબર, પણ એના ફેમિલી ઉપર ટ્રાન્સફર થાય. નહીં હેમંતભાઈ વારસા વાળી વાત કરે છે એટલે માણસ વેચે તો તમે લો, ફાધર આપે પણ મારી આવક ગુજરાતમાં નાખ્યું છે એનું કરી ભારતીય જનતા પાર્ટી સરકારે નાખ્યું છે. જે દિલીપભાઈ કહે છે કે જે ગાળો મોટો છે આજે, અને હું તો એમ કહું છું કે 25 કરોડ થી વધારે વારસામાં રકમ મળતી હોય તો વેરો નાખો. 2-5 લાખની વારસો મળતો હોય તો વેરો નાખવાનું મેં કહ્યું જ નથી. બરાબર છે. કરોડોમાં વાત કરી છે. આ વેરો છે, અમેરિકામાં પણ આ વેરો છે અને ખૂબ મોટા પ્રમાણમાં આ વેરો નાખવામાં આવે છે. જે આજે ખાય છે, જે અમીર વધુ અમીર બનતા જાય છે, ગરીબ વધુ ગરીબ બનતા જાય છે. એટલે ક્યાંક અહીંયા સ્ટોપ કરવું પડશે અને એને લઈને જ આ વિઝન અહીંયા પણ બતાવવામાં આવી રહ્યું છે. ગરીબી હટાવો. જી હા, ઇન્દિરા ગાંધીના સમયથી આ એક નારો ને હજી પણ ચાલ્યો આવે છે. એટલે સવાલ ત્યાં છે કે શું દેશ હજુ પણ ગરીબ છે? દેશમાં હજી પણ ગરીબી રેખાની નીચે જીવતા લોકોની સંખ્યા મોટી છે. શા માટે મોટી છે એ એક મોટો સવાલ છે. શા માટે આજે ખાય છે આપણે તે ભરી નથી શક્યા? અમીરો વધુ અમીર થતા ગયા, ગરીબો વધુ ગરીબ થતા ગયા છે. શું તેમની પાસે શિક્ષણ, આરોગ્યની જે સુવિધાઓ છે તે પૂરતી નથી પહોંચી? તેમની પાસે રોજગાર નથી પહોંચ્યો? યુવાનો છે તે શા માટે હવે બહાર કામ કરવા માટે જઈ રહ્યા છે? કારણ કે તેમના જ વિસ્તારમાં તેમને કામ નથી મળી રહ્યું. એટલે મૂળમાં ઘણી બધી સમસ્યાઓ છે. આ સમસ્યાઓ સૌથી પહેલા આપણે જાણવી જરૂરી છે. દિલીપભાઈ, મૂળમાં શું છે? આ ગરીબ કેમ વધુ ગરીબ બનતા જાય છે?
અસમાનતા વધી છે. ગરીબ એકચ્યુઅલી ભારતમાં આપણે તબક્કાવાર જુઓ તો ગરીબીનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું રહ્યું છે ને બધી સરકારે, એમાં એક સરકારે એવું તબક્કાવાર ધીરે ધીરે ઘટતી રહી છે ને બે ત્રણ આંકડા પૈકી આપણે 20% છે એવું અલગ અલગ છે. અને હેમંતભાઈએ જે આંકડો આપ્યો કે લગભગ 36,000 કરોડ એમાંથી 20,000 છે વધારે છે, તબક્કાવાર ઘટી રહી છે. પણ આપણે એ વધારે ઝડપથી ઘટે એવું ઈચ્છીએ છીએ. અને બીજું આપણું ધોરણ છે કે મિનિમમ તમારી આવક કેટલી હોવી, એક માણસ મજૂરી કરે તો એને સાંજ પડે કેટલી મજૂરી મળવી જોઈએ, એના પણ જે ધોરણો છે એમાં પણ એક બદલાવાની વાત થઈ રહી છે કે તમે ઇન્ડસ્ટ્રી પ્રમાણે કેટલી કેલરી વપરાય છે ને એમ કરીને ગણો છો, એના બદલે તમારું એક મિનિમમ લિવિંગ સ્ટાન્ડર્ડ જળવાઈ રહે એ પ્રકારની આવક ઊભી થાય એવું પણ એક મિકેનિઝમ કરવાનું જરૂર છે. એ આપણે સારી રીતે નક્કી કરી શકીએ તો એ આધારે મિનિમમ અમુક પ્રકારની આવક થાય તો માણસ ગરીબ ન ગણાય એ પ્રકારની વાત છે. એટલે એટલું બધું ચિત્ર ખરાબ નથી ભારતનું કે ગરીબી ઘટી રહી છે, પણ એની સામે અમીરોની જે સંપત્તિ વધી રહી, વિશ્વમાં ઘણી બધી જગ્યાએ થઈ રહી છે, ભારતમાં થઈ રહી છે એવું નથી, એ લોકોની સંપત્તિ વધારે પડતી વધી રહી છે. પણ હવે આપણે જે મોડેલ અપનાવ્યું છે મૂડીવાદનું, એ મોડેલની આ તમે ખામી ગણો કે ખામીને વિશેષતા ગણો તો વિશેષતા એમાં રહેવાનું છે. સંપત્તિનું સર્જન કરવા માટે જ્યારે માણસ પ્રેરાય ત્યારે પોતાના માટે વધારે કરે છે, બાકીના માટે થોડી થોડી ઓછી કરે છે. એટલે મૂળ મુદ્દો એ છે ગરીબી ઘટી રહી છે ભારતમાં, તબક્કાવાર ઘટી રહી છે, બધી સરકારો ઘટાડી રહી છે, એની ગતિ વધારવાની જરૂર છે. અને બપોર 2 વાગ્યા સુધીમાં થયેલો જે સર્વે છે તેના આંકડા અમે આપની સામે આપી રહ્યા છે. કોંગ્રેસનો જે ચૂંટણી ઢંઢેરો છે તેના મામલે આ મત લેવામાં આવ્યો છે અને બપોરના 2 વાગ્યા સુધીનો આ સર્વે છે, ખૂબ જ સારું છે. લોકો માની રહ્યા છે 39.67% લોકો માની રહ્યા છે, સંતોષકારક છે તેવું કહી રહ્યા છે 17% લોકો, અને અસંતોષકારક છે 43.55% લોકો. જી કૈલાશભાઈ, 43.55% લોકો કહી રહ્યા છે અસંતોષકારક છે. તો સમજશે, આખો ચૂંટણી ઢંઢેરો સમજી જશે પછી કહેશે. હમણાં તો હાઇલાઇટ જોઈ છે ને, પ્રોસેસ સમજે બધા સ્વીકારશે. સાંજે તમારો આંકડો 90% કહેશે કે ભાઈ આ બરાબર છે, બહુ સારો છે. અચ્છા, મુદ્દો એ નથી. હમણાં વાત થઈ ગરીબી હટાવવાની વાત કરી. ખાલી 10 વર્ષ યુપીએ 2 1 and 2 14 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર અમે લાયા. અને તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડા આપું. આઝાદીને સમયે આ દેશની પર કેપિટા ઇન્કમ 247 રૂપિયા હતી, બરાબર, અને ત્યારે વસ્તી 33 કરોડ હતી. આ 130 કરોડ છે. અને આજ પર કેપિટા ઇન્કમ 1,12,835 કરોડ રૂપિયા છે. આ કોંગ્રેસની દેન છે આ દેશની. એના પછી એ સમય લાઈફ એક્સપેક્ટન્સી જે છે એ લિટરસી માત્ર 17% હતી. આ દેશનો એજ્યુકેટેડ 17% હતો, એ આજ ક્યાં પહોંચી ગયો? 73% થઈ ગયો. એ જ પ્રમાણે એ સમય એવરેજ લાઈફ માણે હેલ્થના કારણે, બીમારીઓના કારણે, હેલ્થ સેક્ટર કોંગ્રેસે કેટલું કર્યું તમને એક બતાવવા માંગુ છું. એવરેજ લાઈફ જે એ સમયમાં હતી એ માત્ર 32 વર્ષની હતી, જે આજ વધીને 68 વર્ષ થઈ ગઈ છે. વર્લ્ડના બધા ડેવલપ કન્ટ્રીના ઇક્વિવેલન્ટ આપણે આવી ગયા છે. આ કોંગ્રેસની દેન છે. અને આ જ રીતે માત્ર બચેલી છેલ્લી આ 20 કરોડની જે વસ્તી છે જે ગરીબીમાં રહી ગઈ છે, એને આ 5 વર્ષમાં આવતી સરકાર અમારી જે છે એ જળ મૂળથી ખાલી કરી નાખશે. અર્થવ્યવસ્થામાં ભારત એક ડેવલપ્ડ ઇકોનોમી જે ફર્સ્ટ 2 કન્ટ્રીમાં આવીને ઉભી રહેશે. અને ભારતની તાકાત છે. આ કોંગ્રેસ એકલી નહીં કરે, આ દેશની જનતામાં તાકાત છે. અમે નહીં કે અમે કરશું, આ દેશની જનતામાં તાકાત, એમાં સાથ સહકાર આપશે અને આમાં કરી બતાવશું. ઓકે, હિતેશભાઈ અગ્રી કરો છો? એટલે કૈલાશભાઈ જે રીતે કહે છે એ રીતે 10 વર્ષના કોંગ્રેસના એમના શાસનમાં અને 5 વર્ષના નરેન્દ્રભાઈ મોદીના એનડીએના શાસનમાં તમે પછી એ સુરક્ષાની બાબત જોઈ લો, ગ્રામીણ સડકની બાબત જોઈ લો, લોકો સુધી દરેક સ્કીમ પહોંચાડવાની હોય, પછી એ શૌચાલય હોય, ઉજાલા યોજના હોય, ગેસના બાટલા પહોંચાડવાની વાત હોય, આ તમામ પર્સનમાં આટલા બધી જ વસ્તુની અંદર એ 10 વર્ષ, અને હું તો કહું છું કે પાછળ એ જે કહે છે એ 1947 થી લીધી આપણે તો, તારે પણ આ 5 વર્ષના શાસનમાં જે નરેન્દ્રભાઈનું નેતૃત્વ આજે સહજતાથી આખો દેશ અને વિશ્વ સ્વીકારે છે, એમાં કોંગ્રેસના શાસનમાં થયેલા કામ કરતા નરેન્દ્રભાઈના શાસનમાં એનડીએની સરકારમાં દરેક વસ્તુમાં 50% ગણો વધારા કામ કરીએ. અને આંકડા સાબિત છે. આ આંકડા અમે એવું નથી, આ આંકડા આજે બી અમને જોઈતા હોય તો હમણાં હું આપી દઈશ આ ડિબેટ પછી. હું એટલું માનું છું કે એ આ દેશના લોકોએ જોયું છે. અને બીજું, કોંગ્રેસે જ્યારે જ્યારે આવા ગરીબી હટાવવાના નારા આપ્યા છે, આજે જે લોકો તમે જે કહો છો કેમ આ આંકડો વધારે દેખાય છે, કારણ કે રાહુલજીના પિતાજી એમ કહ્યું કે 100 દિવસમાં આયા પછી આ આખો એમ તો એક ભાવ આપ્યા હતા કે આટલી વસ્તુ આમાં ઘટી જશે 100 દિવસની અંદર, અને એ 5 વર્ષના શાસનમાં પણ નથી ઘટી, અને ઉપરથી આમાં મોંઘવારી વધી હતી. એટલે લોકોને કોંગ્રેસના
જે કંઈ એમની ગરીબો હટાવવાના નારા આપ્યા છે ત્યારે હંમેશા એ નિષ્ફળ ગયા છે અને આ નરેન્દ્રભાઈએ જે રીતે દેશને તમારા 5 વર્ષના આંકડા તમે આપો કે તમે શું કર્યું, તમે શું કર્યું તમે આપો, કારણ કે અત્યારે તો એ છે તમે જે મેનિફેસ્ટો આપ્યો હતો 2014 માં એ 2019 માં પૂરો કેમ થયો, 15 લાખ લોકો માંગે છે, 15 લાખ, 2 કરોડ નોકરીઓ વસ્તુ અમે પરિપૂર્ણ કરી ભાઈ, ફાઈબર ઓપ્ટિક નું હોય કે જે મૂકી આજે ગામડાઓમાં વીજળીની લાઈટો પહોંચાડવાની હોય, આજે અમે કોંગ્રેસ કરતા 5 વર્ષમાં સૌથી વધારે વીજળી અમે પહોંચાડી, તમે 2% પહોંચાડી છે સાહેબ, આંકડા આપી કહીએ છીએ કે તમારા 5 વર્ષમાં અમે 30 થી 40% અને મેક્સિમમ 55% આપ્યા છે. હું તમને આંકડા જોઈ લો ભાઈ, તમે કે ભૂલ થાય છે, તમને પાર્ટી ખોટા આંકડા લાગે છે, હું તમને અભ્યાસ કરવા આપણી સંસ્કૃતિ પ્રમાણે આ મેનિફેસ્ટોથી સરકાર બનશે કે કેમ એ મોટો સવાલ છે. આ મેનિફેસ્ટોથી ઠીક છે આ મેનિફેસ્ટોથી સરકાર બનશે દિલીપભાઈ, કોંગ્રેસનું જે ધોવાણ થઈ રહ્યું છે શૈલેષભાઈ તમે સમજો, હું મારું એટલે જ મારું કહેવું છે કે તમે જે રીતે કહી રહ્યા છો પણ દેશ આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વને સ્વીકારે છે અને એ માને છે નથી સ્વીકારતો એટલે દશા થાય છે. ઠીક છે, અરુણ જેટલી કઈ કહી રહ્યા છે આ કોંગ્રેસના મેનિફેસ્ટો પર શું વ્યૂ આપી રહ્યા છે સાંભળો. तब तो जनता उनको ये अवसर नहीं देगी. इस मैनिफेस्टो में ऐसे एजेंडाज हैं जो देश को तोड़ने का काम करते हैं, राष्ट्र की एकता के खिलाफ जाते हैं और जो कांग्रेस पार्टी और विशेष रूप से गांधी परिवार की, नेहरू गांधी परिवार की ऐतिहासिक भूल थी जम्मू कश्मीर के संबंध में, जिसके लिए देश कभी उनको माफ नहीं कर सकता, उस एजेंडा को और आगे खतरनाक रूप से बढ़ाने का प्रयास करते हैं. अगर आप मैनिफेस्टो में 35वें पेज पे पॉइंट नंबर 30 है, बहुत इनॉक्यूलस सरलता के साथ उसमें घुसाया गया है कि रूल्स, रेगुलेशंस और कानूनों का रिव्यू होगा. मेरा एक अनुभव था जब 2004 से लेकर 10 तक, हम 14 तक विपक्ष में बैठते थे उस 10 वर्ष के लिए, जब भी कांग्रेस के बजट आते थे तो मैं पहले दिन उन घोषणाओं को विश्वास नहीं करता था, क्योंकि मुझे मालूम था कि उनके बजट्स में हमेशा जो डेवल होता है, द डेवल वॉज ऑलवेज इन द डिटेल. तो जब तक उसके एनेक्शर्स ना पढ़ लिए जाएं तब तक वो पूर्ण रूप से समझ में नहीं आता और उनकी नीयत स्पष्ट नहीं होती. अब इसमें क्या क्या कहा गया राष्ट्रीय सुरक्षा के नाम पर, यह स्पष्ट है कि जितना अधिक आतंकवाद हिंदुस्तान को झेलना पड़ा है पिछले 72 वर्षों में, किसी और दुनिया के देश को नहीं झेलना पड़ा. आतंक के खिलाफ हमारी लड़ाई 26/11 को शुरू नहीं हुई थी. जो देश को तोड़ना चाहते थे वो तो इस देश में कब से सक्रिय थे. તો અરુણ જેટલી કે જેઓ કહી રહ્યા હતા કોંગ્રેસના મેનિફેસ્ટો પર, અને તેમનો એક અગત્યનો પોઈન્ટ તેમણે કહ્યું કે રાષ્ટ્રીય એકતાને તોડનાર આ મેનિફેસ્ટો છે, અને પોઈન્ટ પણ બીજા આગળ તેઓ કહી રહ્યા છે જોવાનું રહેશે હવે બીજેપી આ મેનિફેસ્ટોને કઈ રીતે લઈ રહી છે, પરંતુ તેનાથી મોટી વાત છે કે દેશની જનતા આ મેનિફેસ્ટોને કઈ રીતે લેશે. શું ગેમ ચેન્જર બનશે આ મેનિફેસ્ટો? આવનારો સમય બતાવશે. રજા આપશો. નમસ્કાર.